નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મારું નામ ડૉક્ટર દીપા મેંદપરા છે અને હું અત્યારે એઝ એ સિનિયર રેસિડન્ટ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે સેવા બજાવી રહી છું. તો આજે હું તમારા સમક્ષ એક બુક રિવ્યૂ વિડીયો તરીકે પ્રસ્તુત કરવા જઈ રહી છું અને પુસ્તકનું નામ છે મેકિંગ એ ડૉક્ટર. તો મેકિંગ એ ડૉક્ટર એ નામથી જ ખબર પડે છે કે એક ડૉક્ટર બનવાની જર્ની વિશે હશે થોડું. તો મેં 2013માં મેડિકલમાં MBBSમાં એડમિશન લીધું હતું, એટલે અત્યારે 2026 ચાલે છે. તો આમ જોઈએ તો એક દસકા ઉપર સમયગાળો પસાર થઈ ગયો છે અને ત્યાં સુધી મેં MBBS, MD અને સિનિયર રેસિડન્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અલગ અલગ જગ્યાએ સેવા બજાવી છે. તો આ સ્પેશિયલી અને ગુજરાતી મીડિયમમાંથી મેં કરેલું છે. તો આમાં જે લેખક છે એ ડૉક્ટર સતીશ પટેલ છે, જે મોરબીના જાણીતા પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટર છે, જેમને ઘણા ઓળખતા હશે અને એમને લેખક તરીકે ઘણા બધા પુસ્તકો લખેલા છે. તો આ પુસ્તકમાં એવું એ રીતે છે કે એમની જર્ની વિશે છે કે એ ટાઈમે મેડિકલમાં એડમિશન લેવા ટાઈમે જ ઘણા બધું મતલબ ફેસ કરવું પડતું હોય છે. જેમ કે અત્યારે આપણે નીટ એક્ઝામમાં કેન્સલ થાય છે, વળી રીનીટ થતી હોય છે, ઘણા ડ્રોપ લેતા હોય છે. તો એક ડૉક્ટર બનતા પહેલાં પણ બહુ બધા હર્ડલ્સ હોય છે, જે માંથી નથી એકલા સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીએ જ પસાર નથી થવું પડતું, પણ એમના પેરેન્ટ્સ અને એમના આખા ફેમિલીને ખબર હોય છે કે કઈ રીતે એમને એડમિશન લીધું અને કઈ રીતે એમને MBBSના 5.5 વર્ષ એમને પસાર કર્યા. તો આમાં 1970ના ટાઈમમાં એમને મેડિકલમાં 1970-71ના ટાઈમમાં એમને MBBS જામનગરમાં મેડિકલ એડમિશન કરેલું હતું અને ત્યારે આમાં એક આત્મકથા કહીએ કે સંસ્મરણ કથા કહીએ તો એ તરીકે એમાં એમને જે સિનિયર, જુનિયર અને મેડિકલ કોલેજના જે પ્રોફેસર્સ હોય છે એમની જોડે એને વાતચીત તરીકે લઈને મેકિંગ એ ડૉક્ટર એટલે એક ડૉક્ટર કેવા હોવા જોઈએ ને એ એમના જે સિનિયર્સ અને એમના કલીગ્સ અને એમના ટીચર્સ દ્વારા એમને શીખવા મળે છે અને એ દ્વારા એ ઘણી બધી વાતોને આવરી લે છે કે મેડિકલ જે ઇથિક્સ હોય છે અને કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ અને આટલા વર્ષ આપણે મેડિકલ ડૉક્ટર બનવા માટે કાઢતા હોય છે જે 5.5 વર્ષ. તો એનો હેતુ શું છે કે બહાર નીકળી તો પછી કયા ટાઈપના ડૉક્ટર્સ હોવા જોઈએ, જે મેડિકલ ઇથિક્સ, હિપોક્રેટિક ઓથ્સ, એ બધું ઘણું અત્યારે ભૂલાતું જાય છે અને મેડિકલ જે એજ્યુકેશન છે, ઇવન લાઈક મેડિકલ એજ્યુકેશન, એ પણ કોર્પોરેટ બનતું જાય છે, જે બધું પ્રાઇવેટાઇઝેશન બધું થતું જાય છે કે લોકોને મેડિકલ કોલેજ સાથે સાથે પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ લેતા હોય છે. તે પછી એઝ એ ડૉક્ટરનો જે પ્રોફેશન છે એ પણ વધારે પ્રાઇવેટાઇઝેશનવાળો થતો જાય છે કે મેડિકલ તરીકે તમારે કંઈને બતાવવું હોય તો એટલું બધું એક્સેસિબલ નથી કે બધી વાતો તમને મળી જાય ગવર્મેન્ટમાં. પણ એક મેડિકલ એથિક્સ જો આપણે સમજીએ કે અને એક આપણો જે હિપોક્રેટિક ઓથ છે કે જે હિપોક્રેટિક ફિઝિશિયન હતા, એમણે એ ટાઈમે એવા બધા નિયમો બનાવેલા હતા જે લોકોને ખોટા પ્રેક્ટિસ ડિગ્રી વગરના લોકો અને જે અનઇથિકલ પ્રેક્ટિસ કરતા હોય એ બધા લોકોથી બચાવવા માટે આપણે એક ઓથ લીધું હતું કે અમે આ રીતે રહીશું. તો એમના વિશે છે. તો ઘણી બધી વાર આમાં તમને રમૂજ બી ઉત્પન્ન થશે, ઘણીવાર તમને આમ હસવું આવશે અને તમને પુસ્તક પૂરું કરવાનું મન થશે છેક સુધી. જેમાં ઘણા કોઈ વાત કહું તો એમાંથી છે જેમ કે જામનગર મેડિકલ કોલેજનું છે તો એ ટાઈમનું અલિયાબાડા ટ્રેન સ્ટેશનને કવર કર્યું છે. પછી મોરબીનું જે બગથડા ગામ છે, તો બગથડા ગામમાં હું મોરબીથી છું ખુદ, એટલે ખ્યાલ છે કે મોરબીમાંથી બહુ બધા એજ્યુકેટેડ લોકો બહાર પાડેલા છે મોરબીમાં, બગથડામાંથી. તો એમાંના જ એ ડૉક્ટર સતીશ પટેલ છે બગથડાથી
અને એમનું આમાં એ બી બતાવે છે કે એમનું રિયલ નામ સતીશ ને બદલે સવજી હતું, તો એમનું બી નામકરણ કેમ ચેન્જ કરવું એ પણ બતાવેલું છે. અને સાથે એમના જે પપ્પા હોય છે એમના એક ખેડૂત પુત્ર છે, તો એક ખેડૂત એમને કંઈ મેડિકલનું જ્ઞાન નથી, તો બી એ એવી સલાહ સૂચનો આપે છે કે એમને એ મેડિકલમાં અને આગળ પ્રેક્ટિસમાં એને મદદરૂપ થઈ શકે એમ. એક બે વાત આમાંથી હું થોડું રાખીશ કે એમાં થોડું લાઈક મારો સબ્જેક્ટ છે જે ફાર્મેકોલોજી છે, એમના વિશે પણ થોડું એમાં લખ્યું છે. અને મતલબ હસવું આવશે કે સાલી ફાર્મેકોલોજી જેવી બેવફા મેં બીજી જોઈ નથી. પછી એમાં વાર્તાલાપ જ છે કે બે જણા સિનિયર જુનિયર વાર્તાલાપ કરતા હોય તો કે કેમ વળી શું પડ્યું, ફાર્મેકોલોજીથી શું પ્રોબ્લેમ થાય કે અરે કંઈ યાદ જ રહેતું નથી કે આજ પઢી ઓર કલ ખપા. એટલે એક વિદ્યાર્થી એમ કહે છે કે આજ પઢી ઓર કલ ખપા, તો બીજો વિદ્યાર્થી કહે છે કે નહીં આજ પઢી ઓર કલ ખપા એમ નહીં, અભી પઢી ઓર અભી ખપા. અને એ રીતે એક વાર્તાલાપ હોય છે કે જે ફાર્મેકનો સબ્જેક્ટ છે કે અમારો મેડિકલ ડ્રગ્સ હોય એના નામ એટલા બધા કોમ્પ્લિકેટેડ અને એટલા બધા લેટેસ્ટ અપડેટેડ થતા જતા હોય છે, અને નવી નવી દવાઓ આવતી જાય છે, જૂની નીકળતી જતી હોય છે, તો એટલું બધું અપડેટ થતું રહેવું, સાથેની મિકેનિઝમ બધી, અને આ ક્યાં આપવી આ ન આપવી, એ બધું એક મેડિકલ સ્ટુડન્ટ માટે થોડો બહુ હાર્ડ સબ્જેક્ટ રહેતો હોય છે. મારા માટે પણ રહેલો હતો, પણ મને ગમતું, અને અત્યારે હું ત્યાં છું. બીજું થોડું બીજું એમને એક ડોક્યુમેન્ટ્સ માટે, એક મેડિકલ સ્ટુડન્ટ હોય તો તમે એમની જોશો તો એમની ફાઇલો ડોક્યુમેન્ટ્સ હશે, તો ડોક્યુમેન્ટ માટે એકાદી કોઈ ડોક્યુમેન્ટ ખોવાઈ જાય કે આડું અવડું થાય કે દર જગ્યાએ ડોક્યુમેન્ટના એક મતલબ સિરીઝ બધી જગ્યાએ કરવી એક બહુ મુશ્કેલીવાળું કામ હોય છે. અને એના માટે એને ક્યાંથી ક્યાં અમદાવાદથી મોરબી રાજકોટના એ રીતે ધક્કા બધા થયેલા, એમના વિશે બી થોડું લખેલું છે, જે દરેક લોકોના અલગ અલગ એવા એક્સપિરિયન્સ બનેલા જ હશે. પછી એમને ડૉક્ટર કોટનીસ વિશે પણ લખેલું છે, અને બીજું બી લખેલું છે કે ડૉક્ટર બી ભગવાનમાં વિશ્વાસ કરે કે ન કરે એમના વિશે પણ એમને થોડું એવું લખેલું છે. અને એ દ્વારા એ વાત એક સમજાવે છે કે ઈશ્વર છે ને એ મંદિરમાં ક્યાંય નહીં મળે તમને. મંદિરમાં આપણે મોટા મોટા મંદિરો બાંધતા હોય તો એની પૂજા કરી, એમાં આપણે દાન આપી, ઘણું બધું કરી, પણ એમાં આપણે ભગવાન નથી મળતા. તો ભગવાન એ કે મળશે તારા પેશન્ટને મળશે, અને એ તારા ખોડિયામાં મળશે. એટલે કે ભગવાન આપણે પેશન્ટને એ રીતે ટ્રીટ કરી કે પેશન્ટને ભગવાન મળશે, આપને નહીં મળે, અને એ આપણામાં જોતા હશે. તો એક આ રીતે એવું સરસ એમને વાક્ય કીધું છે. અને આ ઉપરાંત એને ઘણા બધા આપણે કહીને કે કહેવતો હોય, કહેવતો દ્વારામાં ઘણી બધી કહેવતો એને જે ગામડિયાળ ભાષામાં આપણે સૌરાષ્ટ્રની બોલીમાં ઘણી બધી એને કવર કરી છે. અને એમને એક જે ડાયરી લખવાનો બી એનો શોખ છે, એમના વિશે પણ થોડું ભાર મૂક્યું છે. અને બીજું એમના જે એક એનાટોમીના સર હોય છે એમના વિશે બહુ સારી વાત છે. અને એ લાગતા હોય બહારથી એકદમ શિસ્તમાં ડિસિપ્લિન માણસ, અને આમ ઉગ્ર સ્વભાવના લાગતા હોય, પણ એ અંદરથી બહુ સારા હોય છે. તો જેમ કે ઋષિ દુર્વાસા જેવા હોય છે, પણ એમને જ્યારે પાછળથી ખબર પડે છે કે એમની જે સ્ટ્રગલ, એમની જે કહાની હતી કે સર્જરીમાં હતા અને એમનાથી કંઈ ભૂલ થાય તો એ પોતે જાતે જ પોતાને સજા આપી અને પોતે એનાટોમી ડિપાર્ટમેન્ટ જોઈન કરે છે. તો એમાં એવું કીધું છે કે સજ્જન મનુષ્યો પોતાની ભૂલની સજા ખુદને કરતા હોય છે. તો એવું એમના ભારદ્વાજ સર વિશે લખેલું છે. અને એટલે એમને
એમના જે સિનિયર કહે છે એમને આ વાત કહે છે ત્યારે એમને ખબર પડે છે કે ઓહો આવું બધું એમના જીવનમાં થયેલું છે. અને ત્યારે એ ઉદાહરણ લઈને કહે છે કે એમનો ગુસ્સો તો બહુ હતો અને જરા સરખો પણ શિસ્તભંગ થયો એટલે સમજવું કે આવી બન્યું. અને અંગત માન્યતાના આધારે કહું તો ઋષિમુનિઓના સ્વભાવ ઉગ્ર જ રહ્યા હોય છે. ઉદાહરણ લઈએ તો વિશ્વામિત્ર ઋષિ અને દુર્વાસા ઋષિ. તો અને એમ તાકે છે કે તેજસ્વીતા તાપ વગર ન સંભવે. તો ઘણા એટલે એમ કહે છે કે તેજસ્વીતા એ તાપ વગર ન સંભવે. અને ચંદ્રને અપવાદ સમજીને આપણે મૂલવીએ તો પ્રત્યેક તેજોમય વસ્તુ એ તપ્ત જ હોય, એટલે કે તપેલી હોય છે. અને આવા અનુભવો આપણે દરેકને જે દરેક મેડિકલ સ્ટુડન્ટને થયેલા જ હશે કે કોઈ પ્રોફેસર એટલા શિસ્ત હશે કે એમને બધું આ રીતે જ હોય. તમને તમારા ટીચર્સ અલગ અલગ યાદ આવી જશે, પણ એમનું એક જાતનું નોલેજ એમનું એટલું બધું સારું હોય અને એમ ક્યારેક લાગે કે એમને ત્યાં પહોંચતા એ આ રીતે બની ગયા હશે, પણ અંદરથી એકદમ એ લોકો સારા હોય છે. તો આપ કોઈને વાંચ્યું હોય તો એ લોકો બી મારો સંપર્ક કરી શકે છે. અને આપણે પુસ્તક પરબમાં પણ ટંકારામાં જે અમે ચલાવી છે દર મહિનાના પહેલા રવિવારે હોય છે, ત્યાં પણ તમને આ પુસ્તક વાંચવી હોય તો તમને મળી શકશે. ઓકે, થેન્ક યુ.